નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ન્યૂ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. ધોરણ 1 ગણિત ગમ્મત, પાઠ નંબર 8મો 21 થી 50 સુધીની સંખ્યાઓ. આગળ આપણે જોયું હતું ખાલી જગ્યાઓ, પછી સંખ્યા લખો, ત્યાર પછી તો કે 21 થી 40 સુધીની સંખ્યાઓ. તો હવે આપણે જોવાનું છે કે 41 થી 50 સુધીની સંખ્યાઓ. સૌથી પહેલાં કે ખાલી જગ્યા પૂરો. ચાલો સમજીએ. અહીં તમને 10-10ની 4 ઢગલીઓ એટલે કે બાકેસ દિવાસળીની સળીઓ આપેલી છે અને એક છૂટી એટલે કે એક એકમ. 4 દશક અને 1 એકમ હોય ત્યારે શું જવાબ આવે? તો કે 41 જવાબ આવે. ચલો ત્યાર પછી આવી જ રીતે આપણે આગળ આવે 41 થી 50 સુધીની સંખ્યાઓ સમજવાની છે. બીજું કે 4 દશક છે અને 2 એકમ છે એટલે કે 10-10ની 4 દિવાસળીઓની બંડલ છે અને 2 10 એકમ. એકમ એટલે અહીં દોરેલા તમને આપેલા નથી, પણ તમારે અહીં 2 દિવાસળી દોરવાની. હવે એનો જવાબ શું આવશે? તો કે 42. આવી રીતે જ્યારે 4 દશક અને 2 એકમ હોય તો એનો જવાબ 42 આવે. ત્યાર પછી 10-10ની 4 અને 3 એકમ એટલે કે દશક 4 અને એકમ 3 એટલે કે 43 જવાબ આવે. ત્યાર પછી પાછું 10-10ની 4 એટલે કે 1, 2, 3 અને 4. તો અહીં તમને દશક 4 એટલે દોરેલા આપેલા નથી, તો તમારે શું કરવાનું કે 10-10ની 4 દિવાસળી હોય એવા બંડલ તમારે દોરીને તૈયાર કરવાના. ત્યાર પછી એકમ કેટલા આપેલા છે જોવો જોઈએ. એકમ તો કે 4 એકમ અને 4 દશક. વિચારો 4 એકમ અને 4 દશક હોય તો એનો જવાબ શું આવશે? તો કે 44. હવે ત્યાર પછી 4 દશક અને 5 એકમ. 4 દશક તમને આપેલા છે પણ અહીં 5 દિવાસળી દોરેલી આપેલી નથી, તો 5 એકમ એટલે કે 5 તમારે છૂટી દિવાસળી દોરવાની રહેશે. ચલો 4 દશક ને 5 એકમ હોય ત્યારે એનો જવાબ 45 આવે છે, તમને અહીં આપેલો જ છે. હવે 4 દશક અને 6 એકમ. 6 એકમ એટલે કે 6 દિવાસળી તમને અહીં એકમ સ્વરૂપમાં દર્શાવેલી નથી, પરંતુ તમારે અહીંયા 6 દિવાસળી દોરવાની રહેશે. હવે જ્યારે 4 દશક અને 6 એકમ હોય ત્યારે એનો જવાબ 46 આવે. ત્યાર પછી 4 દશક અને 7 એકમ. 4 દશક અને 7 એકમ તો એનો જવાબ 47. તો એ તમને આપેલું જ છે. એવી જ રીતે અહીં 4 દશક અને 8 એકમ. હવે 8 એકમની તમને દિવાસળી દોરેલી આપેલી નથી, પરંતુ તમે અહીંયા 8 દિવાસળી દોરશો એટલે એનો જવાબ 48 આવશે, જે તમને લખેલું આપેલું જ છે. ત્યાર પછી 4 દશક એટલે અહીં દોરેલું વળી પાછું અહીં જેમ આની જેમ અહીં દોરેલું તમને આપેલું નથી, પરંતુ તમે 4 દિવાસળીની સળીઓનું જૂથ તમે અહીં બનાવશો. અને 9 એકમ પણ એ તમને દોરેલા આપેલા જ છે એટલે 4 દશક અને 9 એકમ 49 થશે, અહીં લખેલા છે. હવે 4 દશક અને એક પાછું દશક. અહીં ખાસ જોવાનું છે શું કીધું છે? 4 દશક અને એક પાછું દશક. અહીં દશક અહીં દશક એટલે 4 દશક એટલે 40 અને એક દશક એટલે કે 10. 10ની એવી એક દિવાસળીનું તમને જૂથ બનાવેલું આપેલું છે. અહીં છૂટી દિવાસળી નથી, પરંતુ એક દશક સ્વરૂપમાં એટલે કે 10નું એવું એક જૂથ આપી દીધું છે. જો 40 + 10 એટલે 50. તો છેલ્લે આપણે આવી રીતે 41 થી 50 સુધીની સળંગ સંખ્યાઓ દર્શાવેલી છે. પહેલેથી જુઓ તમે 41, 42, 43, 44, 45, 46, 47, 49 અને 50. જ્યાં જ્યાં તમને દિવાસળી દોરેલી નથી આપેલી ત્યાં તમારે શું કરવાનું? દિવાસળીને દોરવાની. જૂથ હોય તો જૂથ દોરવાનું અને છૂટી દિવાસળી હોય તો છૂટી દિવાસળી દોરી નાખવાની, એટલે તમને જવાબ સરળતાથી સમજાઈ જશે. ચલો ત્યાર પછી આગળ ખૂટતા અંક લખો. અહીં તમને 1 થી 50 સુધીની સંખ્યા આપી દીધી છે. સૌથી પહેલાં 1 થી 10 આપી દીધું છે, પછી તો કે 11, પછી 12 આપેલા નથી તો અહીં તમારે 12 લખવાના. 13 આપી દીધા છે,
14 અને 15, 16 તો કે આપી દીધા છે. હવે એના પછીના ખાનામાં તો કે 17, 18, 19 અને 20. હવે 21નું થાય ભાઈ, અહીં 21, 22 તો કે આપી દીધા છે. 23, 24, 25, 26. હવે 27 તો કે આપી દીધા છે. 28, 29 અને 30. હવે અહીં 31, 32, 33, 34, 35, 36, 37 તો કે 38 આપી દીધા છે. એટલે 39 અને 40. ત્યાર પછી 41 ને 42 લખવાના છે. 43 તો કે આપી દીધા છે. તો અહીં 41, 42, 43 છે જ. પછી 44, 45, 46, 47, 48. હવે તો કે 49 તમને આપ્યા છે. છેલ્લે સૌથી છેલ્લે તમારે અહીં 50 લખવાના રહેશે. ચલો, આવી રીતે થઈ આ 1થી 50 સુધીની સંખ્યાઓ. તમારે સૌએ બોલતું જવાનું છે અને લખતું પણ જવાનું છે. ચલો, તમારે બધાએ હોમવર્કમાં 1થી 50 સુધીની સંખ્યાઓ લખવાની રહેશે. હવે આપણે આગળ સમજીએ. હવે આના પછીનું આપણે આવતા વિડીયોમાં સમજશું. હવે આના પછી આપણે 9મો પાઠ માહિતીનો ઉપયોગ એ આવતા વિડીયોમાં સમજીશું. ચલો, ત્યાં સુધી તમારે તો કે હોમવર્કમાં 1થી 50 સુધીની સંખ્યાઓ લખવાની રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.